हेलो फ्रेंड्स, आज આપણે બનાવીશું આલુના પરોઠા જે એકદમ સરળ રીતથી હું બનાવવાની છું, જે ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે અને જેની અંદર આપણે ગાર્લિક એટલે લસણ અને કાંદાનો ઉપયોગ નથી કરવાના। એ માટે કડાઈમાં આપણે તેલ નાખીશું અને વઘાર કરવા માટે એમાં રાઈ નાખીશું। રાઈ જ્યારે બરાબર ફૂટી જાય પછી તેની અંદર લીમડો અને લીલા મરચાં કટિંગ કરીને નાખીશું। લીલા મરચાં પણ તમારે સ્પાઇસી ખાવા હોય તો થોડા વધારે નાખવા અને ઓછું સ્પાઇસી ખાવા હોય તો ઓછા નાખવા। પછી એની અંદર હિંગ નાખી દઈશું। રાઈ બરાબર ફૂટી જાય પછી હિંગનો ઉપયોગ કરશું આપણે એમાં। અને પછી જે બાફેલા બટાકા છે તે આપણે મીઠું નાખીને બાફી લીધા હતા તેને એની અંદર એડ કરશું। હવે એને બધું આપણે મિક્સ કરી નાખીશું વઘારની સાથે। આ રેસીપી ખૂબ જ સરળ છે પરોઠા બનાવવા માટે। જ્યારે આપણે લસણ ના ખાતા હોય ત્યારે આ ખૂબ સારી પડે આ રેસીપી। આની અંદર આપણે હળદર નાખીશું, લાલ મરચું નાખીશું કશ્મીરી અને થોડુંક મીઠું બી નાખી દઈશું। હવે બધી જ વસ્તુને આપણે મિક્સ કરી નાખીશું અને જો તમારે આની અંદર લીંબુ નાખવું હોય તો નાખી શકાય છે અને ગરમ મસાલો પણ નાખવો હોય તો નાખી શકાય છે, પણ આપણે એકદમ સરળ રીતમાં બનાવવાના છે જે એકદમ ટેસ્ટી પણ લાગે અને બાળકો બી ખાઈ શકે। આવા સ્પાઇસી મેં નથી બનાવ્યો બહુ। હવે આપણે એક લોટ તૈયાર કરવાનો છે ઘઉંનો। એની અંદર આપણે કોથમીર અને લીલા મરચાં કટિંગ કરીને એનો લોટ બાંધવાનો છે અને આવી રીતે વણી લેવાનો છે પહેલાં। પછી એની અંદર જે બટાકાનો મસાલો આપણે તૈયાર કર્યો છે તેને એની અંદર એડ કરીશું બધો જ। તમે જોઈ રહ્યા છો કે બટાકાનો મસાલો જે આપણે અંદર ભરવાનો છે લોટની અંદર। આ ખૂબ જ ઇઝી રીત છે। તમે તમારા ઘરમાં જે સામગ્રી પડી હોય એનાથી જ આ આપણે પરાઠો બનાવવાનો છે। આને આપણે સોસ સાથે અથવા કોથમીરની ચટણી સાથે અને પુદીનાની ચટણી સાથે ખાઈ શકીએ છીએ। આ ખૂબ જ સરસ પરોઠા બને છે। આની ઉપર જો તમારે ચીઝ નાખવું હોય તો પણ નાખી શકાય છે। આની અંદર આપણે બટાકાનો મસાલો વધારે ભર્યો છે જેના કારણે થોડોક પરાઠો ફાટી જાય છે, પણ પરાઠો ફાટે એ જ મેન છે। હવે એની અંદર આપણે તવી ગરમ કરીશું અને એની અંદર આપણે પરાઠો શેકવા માટે મૂકશું ને ઉપરથી તેલ નાખીશું। આ ખૂબ જ સરસ બને છે, તમે એકવાર જરૂર ટેસ્ટ કરજો। અને અગર તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો અમારી ચેનલને। અમે સરળ રીતની રેસીપી બનાવીએ છીએ। જય શ્રી કૃષ્ણ, થેન્ક યુ। આને આપણે સોસ સાથે સર્વ કરશું।